કોટક મહિન્દ્રા બેંક આજે અહીંયા જુઓ તો નિયરલી આપણે એક 1.5% ઉપરની મજબૂતી જોઈ રહ્યા છે. ગમે તમને ખરીદી કરાય? મને કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર ખૂબ જ ગમે છે, કારણ કે જે રીતના આપણે જોયું છે આઉટ પરફોર્મન્સ એનું આવતા સારા વોલ્યુમ બેઝ મોમેન્ટમ સ્ટોકમાં બનેલું છે. જ્યારે કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ પણ આપણને બધું જોવા મળ્યું, ત્યારબાદ એક સ્ટ્રેટ રેલી પણ કન્ફર્મ થતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક એક બુલિશ સેટઅપ બન્યું છે. ચાર્ટ પણ બહુ અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. કરંટ પ્રાઇસ ઘણો વધી ગયો છે હમણાં. બહુ શોર્ટ પીરિયડમાં આપણને સારી એવી રેલી આવતા જોવા મળી ગઈ છે. તો અગર તમે અગ્રેસિવ ટ્રેડર છો અને તમારે કરન્ટલી આ ભાવ પર બાય કરવું છે, તો તમે અહીંયાથી બાય કરીને ચાલી શકો છો. નીચે 2040 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલો. ઉપરમાં તમે સૌથી પહેલો લેવલ 2350 સુધીનો રાખી શકો છો. અગર તમે થોડા કન્ઝર્વેટિવ ટ્રેડર છો તો તમે થોડું વેટ ઇન વોચ કરો. થોડો ઘટાડો આવે છે 2100 ની આસપાસ અગર કાઉન્ટર મળે છે, ત્યાંથી તમે લોંગ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ રિમેન્સ ધ સેમ, 2040 ની આસપાસનો સ્ટોપ લોસ રાખો અને ટાર્ગેટ પણ આપણા સેમ જ રહેશે 2300 ની આસપાસના. તો ઘટાડા પર તમે બાય કરી શકો છો અને કરંટ પ્રાઇસ પર પણ તમે બાય કરીને ચાલી શકો છો. કોટક મહિન્દ્રા બેંક અત્યારના પણ તમે ખરીદી કરી શકો છો. થોડો ઘટાડો આવે છે 2100 રૂપિયાની આસપાસ, ત્યારે પણ તમે ખરીદી કરી શકો છો. સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે બંને કેસમાં 2040 રૂપિયાનો, અને તમને ટાર્ગેટ્સ અહીંયા 2350 જેટલા અહીંયા મળી શકે છે. તો કોટક મહિન્દ્રા બેંક પર એક થમ્સ અપ આપણને મળતું દેખાઈ રહ્યું છે. બેન્કિંગ